વડોદરામાં સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરતા સંતો સામે અનુયાયીઓએ બાયો ચડાવી. સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો તથા અન્ય સંપ્રદાયના ભક્તોએ વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભગવાન વસ્ત્રની આડમાં ચરિત્રહીન પ્રવૃત્તિઓ થઈ રહી છે. સગીર વ્યક્તિની દીક્ષા આપી સંત બનાવી રહ્યા છે. આવા કિસ્સામાં સંત કાયદેસરની કાર્યવાહીથી છટકી જાય છે. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેથી વહેલી તકે આવા તમામ લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ. તમામ જનતા જાણે છે કે આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે સાધુઓ છે એ સ્ત્રી ધર્મના ત્યાગી હોવા છતાં એ આજે સ્ત્રી સાથે દુષ્કૃત્ય કરી રહ્યા છે. ઘણા સાધુઓની એવી લીલાઓ પણ આવી છે કે જે હરિભક્તો સાથે અથવા એક પુરુષ સાથે પુરુષ સાધુની લીલા જ્યારે સામે આવી છે. ઘણા એવા પણ કેસ થયા છે કે જેમાં જમીનો પ્રાઇવેટ મોટી સંસ્થાઓ કરી છે. હવે આવા જે દુષ્કૃત્ય છે રાષ્ટ્રીયના વિરોધમાં એક ચલની નોટો જેવી નોટો છે એ પણ ખોટી છાપી છે. એવા ઘણા કેસો છે, એવું આમ કહી ન શકાય એવા કેસો છેલ્લા 20 વર્ષોમાં આવી રહ્યા છે. અને હવે જ્યારે હરિભક્તોનું જ્યારે જોશ વધ્યું છે ને ત્યારે છેલ્લા 4-5 દિવસથી રોજ એક નવી એફઆઈઆર થાય છે. કે આજ સુધીમાં એવું થતું હતું કે હરિભક્તો મૂંઝાતા હતા કે અમારી માંગ રાખશે પણ અમારી માંગ રહેશે ક્યાં. પરંતુ હવે એવું છે કે હરિભક્તો જ્યારે સાબદા બન્યા છે અને એની અમારી માંગ એવી છે કે આવા જે સાધુઓ છે ને જે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે અને એની પર આજ સુધી કોઈ એક્શન નથી લેવાયા. અમારી એવી માંગ છે કે એ લોકો પર સરકારી ધોરણ પ્રમાણે કાયદાકીય પ્રમાણે ન્યાયાલય પ્રમાણે જે પણ આપણા કાયદાકીય પ્રમાણે જોગવાઈ હોય એ પ્રમાણે સજા થવી જોઈએ.